टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। ક્યાંક ધોધમાર તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આ તોફાની ઇનિંગ 24 કલાક સુધી ચાલુ રહેવાની છે, કારણ કે 1 ઓગસ્ટના રોજ પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં તો 20 ઇંચ સુધીના વરસાદની આગાહી છે, જેને પગલે ઘણી જગ્યાએ શાળાઓમાં રજા પણ આપી દેવાઈ છે। આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અને તેમણે ન્યૂઝ કેપિટલની ટીમે અંબાલાલ પટેલને સાથે ખાસ વાતચીત કરી અને કયા ઝોનમાં કેવો વરસાદ પડશે તેના વિશે વિગતે વાત કરી। સૌથી પહેલાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કેવો વરસાદ રહેશે તે સાંભળો અંબાલાલ પાસેથી। આગામી 24 કલાકમાં અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે। વીજળી વિનાના મેઘો વરસતા નથી। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે, એટલે વીજળી થશે તો વરસાદ આવવાની શક્યતા છે અને માર્ગ પ્રમાણે વીજળી વરસાદ આવતો હોય છે। એટલે આગામી 24 કલાકમાં પહેલી તારીખની રાત સુધીમાં અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો મધ્ય ગુજરાતમાં 20 ઇંચ વરસાદ પડશે। સાંભળીને આંચકો જરૂર લાગશે, પરંતુ 20 ઇંચ વરસાદ પડવામાં જો અને તોની સ્થિતિ છે। મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન કેટલો તોફાની વરસાદ પડશે તે પણ અંબાલાલ આગાએ તેના વિશે આગાહી કરી છે। અને ખાસ કરીને તો મધ્ય ગુજરાતના ભાગો, નર્મદા તાપીના ભાગો, ભરૂચના ભાગો પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરાના ભાગો, આણંદના ભાગો, ખેડાના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દાહોદ, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તટ ભાગોમાં જનધને કાળજી રાખવી એ છે, કારણ કે તટ ભાગોમાં લગભગ ભરૂચ વગેરે ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે તેમ છે અને વડોદરાના ભાગોમાં 6-7 ઇંચ કે આ સિસ્ટમ સ્થિર થાય તદ ભાગોમાં તો લગભગ 10 ઇંચ, 15 ઇંચ કે 20 ઇંચ વરસાદ ખાબકી શકે, પણ સિસ્ટમ સક્રિય થાય તો। મધ્ય ગુજરાતની જેમ દક્ષિણ ગુજરાતમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આગામી 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જળ તરબોળ થઈ જશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારીના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગમાં પાણીના ભરાવથી જનધને કાળજી રાખવી ઈચ્છે છે। નર્મદામાં નદીઓમાં પૂરની પણ શક્યતા રહેશે। 8 થી 10 ઇંચ જેવો વરસાદ ત્યાં ખાબકી શકવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત બાદ વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે, કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તે અંબાલાલ પાસેથી સાંભળો। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ગીરના ભાગોમાં, સોમનાથના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં ભારે વરસાદથી ભાવનગરનો પાણીનો જનધનને સૂરજ જેવું તો નહીં થઈ શકાય, છતાં કંઈક અંશે પાણી ભરવાની શક્યતા તો રહે છે। આ ઉપરાંત લગભગ રાજકોટના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તદ ભાગોમાં કંઈક ઓછી પાણી ભરવાની શક્યતા કંઈક અંશે થોડી પણ થઈ શકે। જામનગરના ભાગોમાં પણ લગભગ મધ્યમ કક્ષાનો 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં પણ ક્યાંક જળભરાવ થઈ શકે। રાજ્યના અન્ય વિસ્તારોની જેમ ઉત્તર ગુજરાતમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધારે સતર્ક રહેવું પડશે। ત્યારબાદ આ સિસ્ટમ નજીક આવતી જશે, તેમ તેનો ખેર
વધતો જશે. એટલે પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને બનાસકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં 3 ઇંચ, 4 ઇંચ, 5 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક વધુ પણ વરસાદ ખાબકી શકે. એટલે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. ક્યાંક અતિશય વરસાદ પડી જાય છે તો ક્યાંક વરસાદ જ નથી પડતો. હવામાનમાં મોટો ફેરફાર થયો છે. આ ફેરફાર કયા કારણોસર થયો છે તેની જાણકારી પણ અંબાલાલ પટેલે આપી. પરંતુ આ વખતે કેટલાક બળો પોઝિટિવ છે, જેમ કે દક્ષિણ ગોળાર્ધમાંથી રોઝબી વેવ આવી રહ્યા છે અને આ ઉપરાંત લગભગ અન્ય વેવના કારણે પણ બંગાળ સાગર સક્રિય બને છે અને હવે તો ધીરે ધીરે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ પોઝિટિવ તરફ જઈ રહ્યું છે. પરંતુ તે પ્રયોગાત્મક છે. થોડાક અઠવાડિયામાં જો તે સ્થિર રહે તો એ પોઝિટિવ ગણાય. એટલે આ વખતે બળો સાનુકૂળ છે, એટલે વરસાદ વરસી રહ્યો છે. આ લાલ લીનો અથવા અને અલ લીનો તેમાં મુખ્ય કારણભૂત હોય છે. વેપાર વાયુ આવે અને ખાસ કરીને પરંપરાગત જ્ઞાન પ્રમાણે શિયાળામાં વરસાદનો ગર્ભ સારો બને તો ચોમાસામાં સારો વરસાદ આવે. પણ આ ગર્ભ પંચનિયમિત યુક્ત બનવો જોઈએ. શિયાળો ઠંડો રહે, ઉનાળો ગરમ રહે તો અને ચોમાસામાં પવન સાનુકૂળ રહે તો પણ વરસાદ સારો આવે. તેને નિરંતર વરસાદ કહેવામાં આવતો હોય છે. પરંતુ હવે જે વરસાદ આવી રહ્યા છે એ લો પ્રેશરના કારણે આવી રહ્યા છે. જ્યાં લો પ્રેશરની સાનુકૂળતા હોય ત્યાં વરસાદ આવી રહ્યા છે અને લો પ્રેશર ભૂભાગમાં થઈ અને દરિયામાં પણ જતું રહેતું હોય છે. અને ઘણી વખત અરબ સાગર જે છે સક્રિય વધારે રહેતો નથી અને ઉત્તર અરબ સાગર વધારે સક્રિય ન રહે તો ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને ઘણી વખત કચ્છના ભાગો સુધી પણ બરાબર વરસાદ થતો નથી. જો તમારા વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ પડતો હોય તો સાવચેત રહેજો, કારણ કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ કરીને જે લોકો પ્રવાસ કરવાનું વિચારતા હોય તે હમણાં ટાળજો, કારણ કે આગાહી પ્રમાણે વરસાદ આવે કે ન આવે પણ આપણે સાવચેત રહેવું જરૂરી છે.